ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને ગેરકાયદેસર રીતે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ બનાવ પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની બહાર એક અનોખો અને અનોખી શૈલીનો વિરોધ પ્રદર્શન સાથે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. એસોસિએશનના સભ્યોએ કચેરી બહાર એકઠા થઈ કેક કાપી ફટાકડા ફોડ્યા હતા અને ભ્રષ્ટાચાર દૂર કરવાના જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ તેમજ આનંદ વ્યક્ત કર્યો હતો. જીપીએ દ્વારા ગંભીર આક્ષેપો કરાતા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વિશાળ સંખ્યામાં મેડિકલ સ્ટોર્સ ફાર્મસી લાયસન્સના આધારે ધમધમી રહ્યા છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા વેપારીઓ અને ફાર્માસિસ્ટ પાસેથી નિયમિતપણે હપ્તા વસૂલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. એસોસિએશને સ્પષ્ટ માંગ કરી છે કે આવા ભ્રષ્ટ નીતિ ધરાવતા તમામ અધિકારીઓ સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી પ્રમાણિકતાથી કામ કરતા ફાર્માસિસ્ટને ન્યાય મળી શકે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે. ગુજરાતમાં 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ધમધમી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સના નવા લાયસન્સ લેવા હોય અથવા તો લાયસન્સ રિન્યુ કરાવવા હોય એવા સંજોગોમાં 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. આવા સમયમાં ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન.